बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बना व आतिना मा वअदतना अला रुसुलिका व ला तुखज़िना यौमल क़ियामति इन्नका ला तुख़्लिफ़ुल मिआद। अऊज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन व आलिहि त्वय्यबीन अत्ताहिरीन अल मासूमीन। तौहीद ज़ातीना दलाइल जे छे, जे आर्ग्युमेंट्स छे, एविडेंसीस छे, जे दलाइल थी આપણે अल्लाह सुब्हानहु व तआलानी वहदानियतने ज़ातना मरहलामां तौहीद ज़ातीने समझी શકીએ એ દલાઇલમાં આપણા ડિસ્કશન ચાલે છે। અને જે એક દલીલ તમારા સામે બયાન થઈ ગઈ, દલીલે નઝમ અને બુરહાન જેવી દલીલ હતી। અને આ બીજી દલીલ જે દલીલ અકલી છે, જેમાં રેશનલ અને અકલી આર્ગ્યુમેન્ટ્સ જે છે એ બયાન થયા છે। એ દલીલને હું રિવાઇઝ કરવા માગું છું તમારા સામે, કેમ કે જે બયાન મુખ્તલિફ આવ્યા છે કિતાબોમાં એ કમ્પ્લીટ થઈ જાય, કમ્પ્લીટલી બધા ડાયમેન્શન્સથી જે વાત થઈ છે। હવે જ્યારે આ દલીલ બયાન થઈ છે તમારા સામે, તો જ્યારે તમે મુખ્તલિફ કિતાબો જે સ્કોલર્સના તરફથી લખવામાં આવી છે અને એમાં જે મતાલિબ બયાન થયા છે, જ્યારે તમે સ્ટડી કરશો તો આ બધાય એંગલ્સ અને આ ડાયમેન્શન્સ મુખ્તલિફ જે હું પેશ કરી રહ્યો છું તમારા સામે, આ મુખ્તલિફ તરીકાથી બયાન થયેલું એક મતલબ છે મુખ્તલિફ કિતાબોમાં, અને સ્કોલર્સ બયાન કર્યા છે આ મતલબને। તો કમ્પ્લીટ કરવા માટે કે બધાય બયાન નો ખુલાસો જે છે તમારા સામે પેશ કરી આપું, તાકે તમે જ્યારે કિતાબ વાંચશો અને ઇન્શાલ્લાહ કન્સન્ટ્રેશન સાથે આ ચીજ આપણે સમજી ગયા હોય, તો કિતાબોમાં જ્યારે આપણે વાંચશું તો સોચ વિચાર પછી અને કન્સન્ટ્રેશન કરવા પછી મતલબ હલ થઈ જાય છે આપણા માટે। અને જ્યારે સ્ટડી કરીએ, વાત અને એક્સપ્લેનેશન જે બયાનનો તરીકો જે છે સ્કોલર્સ પેશ કર્યા છે એ આપણા સમજમાં આવી શકે છે રોશન તરીકાથી। હવે જો હું રિવાઇઝ અને કરું છું, ખુલાસો તમારા સામે પેશ કરું છું, તાકે એ પોઈન્ટ જે રહી ગયો છે, જે બયાન કર્યા છે સ્કોલર્સ, એ તમારા સામે પેશ કરી આપું અને આ દલીલને, આ ચેપ્ટરને આપણે ક્લોઝ કરીએ સિફાતે તૌહીદ ઝાતીનું, જે બીજી દલીલમાં આપણી વાત ચાલી રહી છે। હવે બયાન થઈ ગયું કે અગર તૌહીદ ઝાતીનો મતલબ, તો એક મતલબ જે છે બયાન થઈ ગયું તમારા સામે કે એ ઝાત વાહદહુ છે, એ ઝાત અહદ છે અને લાશરીક ઝાત છે। કોઈ ઝાત જે અલ્લાહના સિવાય મૌજૂદાતમાં છે, કોઈ ઝાત જે છે એ અલ્લાહને જેવું નથી। અલ્લાહ બે નથી, વાજિબુલ વજૂદ બે ઝાતિહી બે નથી। એટલે જે હસ્તી વાજિબુલ વજૂદ બે ઝાતિહી હોય, મોહતાજ ન હોય, જે ઝાતમાં મોહતાજી અને નિયાઝમંદી બિલકુલ નથી, કોઈ પણ તરીકાથી નિયાઝમંદી નથી। એ ઝાત એક જ ઝાત છે અને એ ઝાતનો કોઈ શરીક નથી। એના જેવી કોઈ બીજી ઝાત
નથી. આ તૌહીદે ઝાતી. હવે દલીલ શું? બીજી દલીલ જે બયાન થઈ કે અગર બે હોય, અગર એક ન હોય, લા શરીક ન હોય, એક જ ન હોય, યકતા ન હોય પરવરદિગાર, તો હવે બે ઝાત હોય, આપણે ફરજ કરીએ છીએ ને, કેમ કે દલીલથી સમજવું છે, રેશનલ આર્ગ્યુમેન્ટથી આપણને સમજવું છે આ વાતને. તો અગર અલ-ઇયાઝુ બિલ્લાહ, મઆઝલ્લાહ, અગર ખુદા બે હોય, અકલ આવી રીતે ફરજ કરે અને સપોઝ કરે તો શું થશે? મસલન અગર બે વાજિબુલ વજૂદ બે ઝાતે હી હોય, તો અકલ સોચે છે, કન્સન્ટ્રેટ કરે છે અને સમજવાની કોશિશ કરે છે કે અગર બે હોય તો બે હોવું સમજમાં આવવું જોઈએ કે બે છે. ઇસ્નૈનિયત અને બે હોવું વાજિબુલ વજૂદનું, કે ખુદા બે છે એટલે બે અલગ અલગ સમજમાં આવે, બંને ઝાતું અલગ અલગ ડિફરન્શિએટ થાય એકબીજાથી. તો જે એક તો સિમિલેરિટી છે ને, અગર સિમિલેરિટી ન હોય તો આપણે કેવી રીતે કહે કે ખુદા બે છે? તો કોઈ સિમિલેરિટી છે, પોઈન્ટ ઓફ સિમિલેરિટી એન્ડ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન. હવે પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન અને એંગલ ઓફ ડિફરન્સિએશન, કોઈ એક ફેક્ટર ઓફ ડિફરન્સિએશન હોવું જોઈએ કે જેનાથી બે છે સમજમાં આવે. હવે બે છે તો ડિફરન્ટ કેવી રીતે? આ છે આનાથી ડિફરન્ટ, આ આનાથી ડિફરન્ટ. પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન અને માબહેલ ઇમ્તિયાઝ, એ નુક્તો જે નુક્તાથી આપણે ફર્ક કરી શકીએ, આને આ બીજાથી ડિફરન્શિએટ કરી શકે અને બીજાને આનાથી ડિફરન્શિએટ કરી શકે. કેવી રીતે? તો એ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન જે છે એ પોતે શું છે જેનાથી આપણે બેને ડિફરન્શિએટ કરીને અલગ અલગ જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ કે આ બે છે. એ અગર વાજિબુલ વજૂદ થઈ શકે છે, એ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન પોતે, એ એલિમેન્ટ જેનાથી ડિફરન્શિએટ કરીએ આપણે આ બંનેને, એ પોતે યા વાજિબુલ વજૂદ હોય યા મુમકિનુલ વજૂદ. હવે બયાન થઈ ગયું હતું તમારા સામે કે અગર મુમકિનુલ વજૂદ હોય તો વાજિબુલ વજૂદની ઝાત મુમકિનુલ વજૂદની મોહતાજ થઈ જશે અને આવી રીતે નથી થઈ શકતું. આ બયાન થઈ ગયું તમારા સામે. હવે એ નુક્તો જેના ખાतिर હું રિપીટ કર્યું છે ને રિવાઇઝ કરી રહ્યો છું આ મતલબને, એ છે કે મુમકિનુલ વજૂદ અગર કોઈ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન હોય, મુમકિનુલ વજૂદ, તો આ તો બે વાજિબુલ વજૂદ છે. ઝાતના મરહલામાં પહેલે ઝાત છે, અગર બે ફરજ કરીએ આપણે, બે વાજિબુલ વજૂદની ઝાત છે અને એ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન, એ નુક્તો જેનાથી આપણે ફરક આપણે મહેસૂસ થાય અને સમજી શકીએ કે બે ખુદા છે માઝલ્લા. તો હવે એ પોઈન્ટ, એ પોતે પોઈન્ટ જે ડિફરન્શિએટ કરે છે એ શું છે? એ ડિફરન્સિએશન કેવી રીતે થાય? એ અગર મુમકિનુલ વજૂદ હોય તો એક તો મુશ્કેલ એ પેશ આવશે કે નથી થઈ શકતું, કેમ કે વાજિબુલ વજૂદનો મોહતાજ હોવું લાઝિમ આવશે, કે વાજિબુલ વજૂદ મોહતાજ હોય મુમકિનુલ વજૂદના પોતાની મારિફત માટે, અને મુરક્કબ હોવું લાઝિમ આવશે કે એક પોઈન્ટ ઓફ સિમિલેરિટી, એક પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન, બે એંગલ અને બે ચીજો જે છે એનાથી મુરક્કબ થઈ ગઈ છે ઝાત. એટલે બે ચીજો જમા થઈ ગઈ છે ઝાતમાં, બે ચીજોથી મળીને ઝાત થઈ છે. જેવા પણ પાર્ટ્સ હોય બે ચીજો, તો મુરક્કબ એટલે બંને પાર્ટ્સ તરફ, બંને હિસ્સા તરફ મોહતાજ થઈ જાય ઝાત. આ નથી થઈ શકતું. અને ત્રીજી ચીજ જે છે, જો ઝાત તો છે, હવે અગર આપણે ફરજ કરીએ કે એ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન મુમકિન છે, તો એ મુમકિનનો વજૂદ તો પહેલે માદૂમ હતો. મુમકિન કેને કહેવાય? મુમકિનુલ વજૂદની ડેફિનિશન શું છે? ડેફિનિશન બયાન થઈ ગઈ કે જેનો વજૂદ બીજાના તરફથી આવ્યો હોય. એટલે પહેલે માદૂમ હતી, પછી વજૂદમાં આવી. તો હવે આપણો મકસદ શું છે તૌહીદ ઝાતીમાં? કે ઝાતના મરહલામાં બે અગર હોય તો ડિફરન્શિએટ થવા જોઈએ, અને એ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન યા એલિમેન્ટ ઓફ ડિફરન્સિએશન જે છે જેનાથી આ બે અલગ અલગ સમજમાં આવી શકે, અગર એ વસ્તુ જેનાથી ફર્ક જાહેર થાય બેમાં, અગર એ વસ્તુ, એ પોઈન્ટ, એ એંગલ, એ ડાયમેન્શન, એ ચીજ જે છે અગર એ મુમકિનુલ વજૂદ છે તો બીજાના તરફથી વજૂદમાં આવી છે.
અને જ્યારે બીજાના તરફથી વજૂદમાં આવી છે એટલે નહોતી અને પછી મોજૂદ થઈ ગઈ છે. તો ઝાત તો પહેલે મરહલામાં છે. અગર એ આપણે શું દલીલ લાવી રહ્યા છે કે અગર એ બે છે ઝાતના મરહલામાં, ઝાતના એતબારથી અગર બે ઝાત છે તો ડિફરન્શિએટ થવી જોઈએ. હવે આ મુમકિનુલ વજૂદ તો ઝાત તો બે વાજિબ અગર ફરજ કરી રહ્યા છે આપણે બે છે. હવે આ મુમકિન તો બાદમાં વજૂદમાં આવ્યો છે, માદૂમ હતો, અને આ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન જે મુમકિનુલ વજૂદ છે જેનાથી શું ડિફરન્શિએટ થાય બે, આ બાદમાં વજૂદમાં આવ્યો છે, પહેલે નહોતો. તો પહેલે કેવી રીતે આનાથી વજૂદમાં આવવા પહેલાં કેવી રીતે ઝાતના મરહલામાં બે ડિફરન્શિએટ થઈ શકે છે? તો નથી થઈ શકતું કે જે મુમકિનુલ વજૂદ વસ્તુ છે, જે એ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન છે, જે બાદમાં વજૂદમાં આવ્યું છે, જેનાથી આપણે કહે કે બે થઈ ગયા. આ બે જ ચીજો હોવી અને બે ખુદા હોવા સમજમાં આવે. તો આ તો પહેલે નહોતી, જ્યારે નહોતી બાદમાં વજૂદમાં આવી છે. ફરજ આપણે આવી રીતે કરી રહ્યા છીએ સમજવા માટે. તો ઝાતના મરહલામાં આના વજૂદમાં આવવા પહેલાં ઝાતના મરહલામાં આપણે સમજવા માંગીએ છીએ, અકલ દલીલ કાયમ કરવા માંગે છે કે ઝાતના લિહાઝથી ઝાતના એતબારથી બે છે. તો શું પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન આ મુમકિન થઈ શકે છે? જે બાદમાં વજૂદમાં આવ્યો છે એના પહેલાં ઝાત છે, એ ઝાત અગર બે હોય તો કેવી રીતે મુમકિનુલ વજૂદ ડિફરન્શિએટ કરે એને ઝાતના મરહલામાં? ઝાતના મરહલામાં એને બે હોવું આ તો બાદમાં આવ્યું છે, તો એના પહેલાં ઝાતના મરહલામાં કેવી રીતે ડિફરન્શિએટ થઈ શકે? થઈ શકે છે? નથી થઈ શકતું. હવે તમે આ બે આંગળીઓ તમે જોઈ રહ્યા છો. હવે ફરજ કરો આ વચમાં આવી ગઈ ત્યારે ડિફરન્શિએટ થઈ, અને એક સાથે ડિફરન્શિએટ ફરજ છે, નહોતી થઈ રહી હતી. તો આ તો બાદમાં વજૂદમાં આવ્યું છે. આ ફાસલો જેનાથી ફાસલો આવ્યો તો બે સમજમાં આવી, ફરજ છે. હા, એક્ઝામ્પલ છે. હવે તો આ જ્યારે આવશે ફરજ છે ત્યારે ડિફરન્શિએટ થશે. એના પહેલાં શું ઝાતના મરહલામાં શું કેવી રીતે ડિફરન્શિએટ થઈ શકે છે? તો મુમકિનુલ વજૂદ એલિમેન્ટ ઓફ ડિફરન્સિએશન નથી થઈ શકતું. હવે શું વાજિબુલ વજૂદ અગર થાય તો આ ત્રણ ચીજો થઈ ગઈ કે જેનાથી આપણે સાબિત કર્યા કે અગર એ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન અગર મુમકિનુલ વજૂદ છે તો એમાં ત્રણ જે છે એવી વસ્તુઓ પેશ આવે છે, એવી બાતો પેશ આવે છે કે નથી થઈ શકતી, અકલન મુમકિન નથી. એક એ કે વાજિબુલ વજૂદની ઝાત મોહતાજ થઈ જશે મુમકિનુલ વજૂદની, આ નથી થઈ શકતું, મોહતાજી નથી વાજિબુલ વજૂદની ઝાતમાં. બીજી જે મુશ્કેલ પેશ આવશે કે પોસિબલ નથી થઈ શકતી, એ મુશ્કેલ નથી થઈ શકતી, એ વાજિબુલ વજૂદની ઝાત મુરક્કબ થઈ જશે, તરકીબ થઈ જશે, પોઈન્ટ ઓફ સિમિલેરિટી એન્ડ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન. અને બંને પહેલુઓ અને બંને એંગલ અને બંને જે એલિમેન્ટ્સ છે પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન એન્ડ પોઈન્ટ ઓફ સિમિલેરિટી, એનાથી મળીને તરકીબ થઈ જશે ઝાત. મુરક્કબ હોવું અને તરકીબ હોવું આપણે સિફાત સલબિયામાં સલ્બ કરી દીધું છે, કેમ કે આ એબ છે. તો એબ નથી થઈ શકતું વાજિબુલ વજૂદની ઝાતમાં, કેમ કે નિયાઝમંદી અને એહતિયાજ લાઝિમ આવશે, આમાં પણ નથી થઈ શકતું. આ બીજો પોઈન્ટ, બે ચીજ. અને ત્રીજો એબ જે લાઝિમ આવે છે અને ત્રીજી મુશ્કેલ જે પેશ આવે છે જેના ખાતર આપણે સમજી શકીએ છીએ કે નથી થઈ શકતું કે એક મુમકિનુલ વજૂદની તરફ મોહતાજ હોય, જે પોઈન્ટ હું આજે તમારા સામે પેશ કરીને બયાન કરી દીધું કે ઝાત મુમકિનુલ વજૂદ અગર પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન હોય તો એના પહેલાં ઝાતના મરહલામાં ડિફરન્શિએટ નથી થઈ શકતી ઝાત. અને આપણો મકસદ એ હતો કે ઝાતના મરહલામાં બે ઝાત સાબિત કરીએ આપણે. તો ઝાતના મરહલાના પછી ડિફરન્શિએટ નથી કરવું, ઝાતના મરહલામાં આપણને ડિફરન્શિએટ કરવું છે. તો આ મુમકિનુલ વજૂદ અગર પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન હોય તો પહેલે ઝાતના મરહલામાં ડિફરન્શિએટ ન થઈ શકે બે હોવું. તો આ જે છે ત્રણ નુક્તાના ખાતર આપણે સમજી શકીએ છીએ, અકલ જાણી શકીએ છીએ અને યકીન કરી લે છે કે વાજિબુલ વજૂદ બેઝાતની ઝાત જે છે એક જ છે, યકતા છે, બે નથી થઈ શકતી, કેમ કે બે હોય તો આ મુશ્કેલાત પેશ આવી જાય છે. અને અકલ સમજે છે કે આ મુશ્કેલ નથી થઈ શકતી, આ મુમકિન નથી. તો જ્યારે આ મુમકિન નથી
તો નતીજો બીજો શું છે કે એક જ ઝાત છે, વાજિબુલ વજૂદ બેઝાતિહી નહીં. હવે આ પોઈન્ટ જે રહી ગયો તો તમારા સામે હું પેશ કરી દીધું. અને અગર એ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન વાજિબુલ વજૂદ હોય તો એ તમારા સામે બયાન થઈ ગયું કે પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન અગર એ પોતે વાજિબુલ વજૂદ હોય તો 3 વાજિબ થઈ જશે, 3 વાજિબ થઈ જશે. તો વાજિબુલ વજૂદ મોહતાજ નથી બીજાનું ડિફરન્સિએશન માટે, બીજાનું મોહતાજ હોય નહીં. વાજિબુલ વજૂદની ઝાતમાં એહતિયાજ નથી, એબ નથી, નક્સ નથી, કમાલ છે, કમાલ મુતલક છે. તો આ એહતિયાજ જે છે એમાં નથી આવી શકતી કે એક વાજિબ પોતાના માટે બીજા વાજિબનો મોહતાજ થઈ જાય. આ એક છે. અને આગળ આ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન બેને ઇમ્તિયાઝ આપવા માટે અને અલગ સમજવા માટે અગર વચમાં વાજિબુલ વજૂદ ત્રીજો હોવો જોઈએ તો એ ત્રીજો વાજિબુલ વજૂદ એટલે 3 વાજિબુલ વજૂદ થઈ ગયા. હવે આ 3 વાજિબુલ વજૂદ અગર થઈ ગયા તો એ 3ને ડિફરન્શિએટ કરવા માટે આ 1, 2 ને 3 અગર 3 વાજિબુલ વજૂદને આપણે ડિફરન્શિએટ કરીએ તો એના માટે બીજા 2 વાજિબુલ વજૂદ જોઈએ. એક અહીંયા કે આ 2ને ડિફરન્શિએટ કરે અને એક બીજો વચમાં વાજિબુલ વજૂદ કે 1, 2 ને આ ત્રીજી ચીજ જે છે વાજિબુલ વજૂદ, ત્રીજો મૌજૂદ જે વાજિબુલ વજૂદ છે એને 2 વાજિબુલ વજૂદ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન હોય તો પછી થઈ શકે કે 3 વાજિબુલ વજૂદને આપણે સમજી શકીએ. અને 5 ને પછી એ બીજા 2 વાજિબ અને આવી જ રીતે સિલસિલો ચાલતો રહે છે અને તસલસુલ મુમકિન નથી. અને આ નથી થઈ શકતું કે આવી રીતે આપણે વાજિબુલ વજૂદ વધતા જશે અને મારિફત હાસિલ કરવી મુમકિન નહીં રહેશે. એટલે આ દલીલથી આપણે વાઝેહ થઈ જાય છે આપણા માટે કે શું કે મુમકિન નથી. કેમ કે આ દલીલ આપણને સમજાવે છે અને રહેનુમાઈ કરે છે અને સાબિત કરી દે છે વાઝેહ તરીકાથી આપણા માટે શું કે વાજિબુલ વજૂદ બેઝાતિહી અગર 2 હોય અને 2 ઝાત હોય વાજિબુલ વજૂદની તો એ બંને ઝાત જે છે ડિફરન્શિએટ હોવા જોઈએ, અલગ અલગ ખબર પડવી જોઈએ કે આ એક અને આ બીજો. અને એ ડિફરન્સિએશન નથી થઈ શકતું. જ્યારે ડિફરન્સિએશન નથી થઈ શકતું તો 2 કેવી રીતે હોય? 2 હોવું મુમકિન નથી કેમ કે સમજી નથી શકતા, આ સમજમાં નથી આવી શકતું. મુમકિન નથી 2 હોય. જ્યારે મુમકિન નથી અને સમજમાં નથી આવી શકતું તો આ પોસિબલ નથી. જ્યારે પોસિબલ નથી બીજો નતીજો એ છે કે વાજિબુલ વજૂદની ઝાત એક જ ઝાત છે, યકતા ઝાત છે અને એ તન્હા એવી ઝાત છે જે બેનિયાઝ ઝાત છે અને કોઈનો મોહતાજ નથી અને કોઈ પણ બીજી ચીજ એની શરીક નથી. કોઈ બીજી ઝાત એના સિવાય એની શરીક અને હમસર અને હમપલ્લા નથી થઈ શકતી. આ તૌહીદે ઝાતીની અકલી દલાઇલ જે છે તમારા સામે બયાન થઈ ગઈ. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ અહલે બૈતિહિ ત્તાહિરીન. ربنا يا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا يا ربنا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا